જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 18 ફેબ્રુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ગરમીના રાઉન્ડ બાદ આજથી તાપમાન 5 થી 7 ડિગ્રી ઘટશે। ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા બરફ વર્ષા અને વરસાદ પડશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેથી ફરીવાર ગુજરાતની અંદર ઠંડીના રાઉન્ડ જોવા મળી શકે છે। 18 થી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન ફરીવાર તાપમાન નીચું આવશે, તેની સાથે ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવે તેવી શક્યતા। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યાર સુધી તાપમાન નોર્મલ કરતાં ઊંચું ચાલી રહ્યું છે, પરંતુ આજથી ફરીવાર તાપમાનમાં ઘટાડો જોવા મળશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે 18 થી લઈને 22 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની સાથે વરસાદ થવાની સંભાવના છે, તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે 27 થી લઈને 24 ફેબ્રુઆરી સુધીની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર તારીખ 22 ફેબ્રુઆરી સુધી પવનો મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ ઉત્તર દિશાના એટલે કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આગાહી મુજબ વાત કરીએ તો જેમાં 21 ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ પ્રતિ કલાકે 10 થી 20 કિલોમીટરની જોવા મળશે। ક્યારેક ઝટકાના પવન 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાય તેવી સંભાવના છે। ત્યારબાદ 22 થી લઈને 24 ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ 8 થી લઈને 15 કિલોમીટરની થાય તેવી ધારણા દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરીએ તો જેમાં તારીખ 19 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ભાગોની અંદર ધુમ્મસની સ્થિતિ જોવા મળી શકે છે। કચ્છ હોય, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારની અંદર 1 થી લઈને 2 દિવસ દરમિયાન ઝાકળની શક્યતા દેખાઈ રહી છે। અને આજથી મિત્રો અમુક વિસ્તારની અંદર વાદળો જોવા મળે એટલે વાદળછાયું વાતાવરણ સામાન્ય જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ગરમીનો રાઉન્ડ આજથી જોવા મળી શકે છે, એટલે કે આજથી પૂરો થતો જોવા મળી શકે છે અને આજથી હવે તાપમાન ધીરે ધીરે ઘટી જાય છે। એટલે કે આજ સુધી ફક્ત ગરમીનો રાઉન્ડ એટલે કે ગરમી જોવા મળશે। હાલની સ્થિતિએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન નોર્મલ 13 થી લઈને 15 ડિગ્રી જોવા મળશે, એટલે કે આજ સુધી। તેમજ આજની વાત કરીએ તો આજથી લઈને આગામી 4-5 દિવસ દરમિયાન 19 થી લઈને 21 ફેબ્રુઆરી સુધી લઘુત્તમ તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી ઘટશે અને ત્યારબાદ 22 થી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન ફરી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો રાત્રિનું લઘુત્તમ તાપમાનમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તેની સાથે વાત કરીએ તો 23 તારીખ એટલે કે 23 ફેબ્રુઆરી આસપાસ 10 થી લઈને 14 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે રાત્રિનું લઘુત્તમ, જ્યારે મહત્તમ એટલે કે બપોરનું તાપમાન પણ 20 ફેબ્રુઆરી સુધીમાં 2 થી 3 ડિગ્રી ઘટી જશે, એટલે કે આગામી 3 દિવસની અંદર ઘટી જશે। ત્યારબાદ 21 થી લઈને 24 ફેબ્રુઆરી સુધીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળે બપોરના તાપમાનમાં તેવી સંભાવના છે। આ સમયગાળા દરમિયાન એટલે કે 18 થી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન દિવસનું તાપમાન ફરીવાર 28 થી લઈને 32 ડિગ્રીની રેન્જમાં આવી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે કે અત્યારે નોર્મલ તાપમાન આગામી 5-7 દિવસ જોવા મળે તેવી સંભાવના છે આજથી લઈને 24 ફેબ્રુઆરી સુધીમાં। એટલે કે હવે દિવસ દરમિયાનનું તાપમાન આજથી ઘટી જશે, તેમજ રાત્રિનું નોર્મલ તાપમાન પણ નીચે આવે તેવી સંભાવના છે। અશોક પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારતના વિસ્તારની અંદર બરફ વર્ષા તેની સાથે વરસાદ પણ પડશે, જેના કારણે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન 5 થી 7 ડિગ્રી ઘટી શકે છે, જ્યારે રાત્રિનું તાપમાન પણ 10 થી 13 ડિગ્રી વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। તેની સાથે 2-4 દિવસ ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં જોવા મળશે અને મધ્ય ગુજરાત અને પૂર્વની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે। કોઈ ભારે ઝાકળ વરસાદ નહીં જોવા મળે। પવનની ઝડપ પણ ધીરે ધીરે નોર્મલ 22 તારીખથી નોર્મલ થશે।
અમુક જગ્યાએ 2-3 દિવસ ઝટકાના પવન અમુક વધારે જોવા મળી શકે છે. બાકી પવનની દિશા આપણે પહેલાં જણાવ્યું તે પ્રમાણે પશ્ચિમના અત્યારે જોવા મળી રહ્યા છે. ફરી પાછા ઉત્તર પૂર્વના પવનો થઈ જાય તેવી સંભાવના રહેલી છે. નોર્મલ સ્પીડ ફરીવાર 22 ફેબ્રુઆરી બાદથી થઈ જશે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલની અપડેટ મુજબ કોઈ માવઠાના વરસાદની કોઈ અન્ય શક્યતા જણાઈ રહી નથી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે છે અને મોટાભાગના વિસ્તારની અંદર વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે અને રાત્રિ દરમિયાન આગામી 24 તારીખ સુધી ઠંડીનું પ્રમાણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.